જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. ફોટો જોઈને જ મોઢામાં પાણી આવી ગયું હશે અને કહેવાની તો જરૂર જ નથી કે આજે આપણે શું બનાવીશું. બરાબર કેરીની સિઝન ચાલી રહી છે અને મેંગો આઈસ્ક્રીમ બનાવ્યા વગર ચાલે? ઉનાળાની સિઝનમાં લગભગ બધા જ ઘરમાં બનતો હોય તો એ આ આઈસ્ક્રીમ, કારણ કે કેરી તો આવતી જ હોય. કેરીને જુદા જુદા તમે કેટલા સ્વરૂપે ખાઈ શકો, એમાંનું એક સ્વરૂપ મેંગો આઈસ્ક્રીમ. કેરીનો રસ તો રોજ ખાતા હોઈએ, પણ કેરીમાંથી ઘણી બધી વેરાયટીઝ બનતી હોય એ બનાવવાની પણ એટલી જ મજા આવે. લગભગ બધા આઈસ્ક્રીમ ઘરમાં બનાવતા જ હશે, પણ બધાને કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ પડતા હોય છે. તો એ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન એટલે આજની આપણી આ રેસીપી. બજારનો કેટલો સોફ્ટ એ આપણેથી ઘેર કેમ ન બને? કારણ કે આપણે દૂધ ઉકાળીએ, એમાં બધું કરીએ તો દૂધમાં જે પાણીનો ભાગ હોય એ તો રહી જ જતો હોય. એ ભાગ જામી અને આઈસ ક્રિસ્ટલ્સ થાય. તો આપણે ક્રીમથી બનાવશું. હવે માર્કેટવાળાએ આપણી માટે ઘણું ઇઝી કરી નાખ્યું છે. સરસ મજાનું ક્રીમ તૈયાર મળે છે. અમૂલનું ફ્રેશ ક્રીમ લ્યો કે કોઈ પણ ટાઈપનું હેવી વ્હિપિંગ ક્રીમ લઈ લ્યો, એટલે એનાથી આઈસ્ક્રીમ જે બનશે ને એ એકદમ સોફ્ટ. શુગરની જરૂર નથી, તમે નાખી શકો, પણ એના કરતાં સરસ સ્વાદ આવશે મિલ્કમેડ અથવા મીઠાઈ મેડ, જે કન્ડેન્સ મિલ્ક કહેવાય છે એનો. તો આપણે વ્હિપિંગ ક્રીમ અને કન્ડેન્સ મિલ્કથી આપણે આઈસ્ક્રીમનો બેઝ રેડી કરશું. એકવાર તમે આ બેઝ તૈયાર કરી લો, વ્હિપ કરી ક્રીમને એકદમ વ્હિપ કરવાનું છે. તમે જોઈ શકો છો સાઈડમાં કે ક્રીમ વ્હિપ થઈ રહ્યું છે. સ્વીટનેસ માટે આપણે કન્ડેન્સ મિલ્ક ઉમેરશું અને ફ્લેવર માટે વેનીલા ફ્લેવર. આ થઈ જશે આપણો વેનીલા આઈસ્ક્રીમનો બેઝ. દૂધથી કોઈ પણ આઈસ્ક્રીમ બનાવશો ને તો તમારે છે ને જ્યારે જામી જશે ને ત્યારે એની સાથે કુસ્તી કરવી પડશે, કારણ કે એટલો કડક જામ્યો હોય ને કે તમારે છીણીને હથોડી લઈને બેસવું પડે. પણ જો આ રીતે બનાવશો તો એકદમ સરસ બનશે, મારી ગેરંટી છે. સોફ્ટ સિલ્કી ટેક્સચર આવશે અને તમને બહુ જ મજા આવશે. બહાર કરતાં પણ બહુ જ સરસ આઈસ્ક્રીમ બનશે. તો અહીંયા આપણો બેઝ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. હવે એમાં વેનીલા એસેન્સ નાખવાનું છે. પછી તમે આ બેઝ ઉપરથી, મેં હમણાં કસાટા આઈસ્ક્રીમ બનાવ્યો ત્યારે પણ કીધું હતું કે આ એક બેઝ રેડી થઈ જાય પછી તમારી પાસે કોઈ પણ ફ્રૂટની પ્યુરી કે કાંઈ પણ એસેન્સ, કલર કાંઈ પણ હોય તો તમે આઈસ્ક્રીમ કોઈ પણ ફ્લેવરના આઈસ્ક્રીમ બનાવી શકો. કસાટા આઈસ્ક્રીમ બનાવ્યો ને એમાં પણ મેં મેંગો ફ્લેવરનો બનાવ્યો હતો. અહીંયા મેં હાફૂસ કેરી, 2 કેરીનો પલ્પ લઈ લીધો છે અને એને આપણે આ બેઝ બનાવ્યો એમાં મિક્સ કરી દઈશું. હાફૂસ, કેસર કે પછી તમારા નજીકમાં જે પણ પ્રકારની કેરી મળતી હોય એ યુઝમાં લઈ શકાય. એકદમ સરસ કલર આવે એવી કેરી લેશો તો તમારે ઉપરથી કલર એડ કરવાની જરૂર નહીં પડે. હવે મારે અહીંયા મેં કલર નથી નાખ્યો, તેમ છતાંય તમે જોઈ શકો છો કે કેટલો સરસ આઈસ્ક્રીમનો કલર બન્યો છે. મેં એક અહીંયા એરટાઇટ કન્ટેનરમાં ભરી દીધું છે. ઉપરથી ક્લીન ફિલ્મ લગાડી દઈશું એટલે જરા પણ હવાના અંદર નહીં જાય. ફ્રીઝરમાં 5 થી 6 કલાક મૂકવાનું છે. 5 થી 6 કલાક મૂક્યા પછી આપણે એનું ટેક્સચર તમે જોઈ શકો છો કે કેટલો સોફ્ટ, ઇઝીલી તમે હેન્ડલ કરી શકો એવો આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયો છે. ચાલો સરસ રીતે સર્વ કરશું. આપણે બહાર જઈએ ખાવા તો આપણને કેટલું સરસ સર્વ કરીને આપે છે, કાંઈક ને કાંઈક ડેકોરેટ કરીને આપે છે. તો ઘરમાં પણ આપણે એ જ રીતે સરસ રીતે સર્વ કરવાનું ને બધાને સ્પેશિયલ ફીલ કરાવવાનું. તો કેવો લાગ્યો આજનો આ આઈસ્ક્રીમ? મને આશા છે કે આપણને સારું લાગ્યું હશે. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને આ જ રીતે આઈસ્ક્રીમ બનાવજો. મારી ગેરંટી છે કે તમારો પહેલી વાર બનાવતા હશો ને તો પણ એકદમ સરસ બનશે. સારી સારી રેસીપી જોવા હજી સુધી જો તમે મારી ચેનલ દીપ્તિઝ રસોઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. સારા સારા વિડીયો આવતા જ રહે છે. રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરવાનું ચૂકતા નહીં. બનાવતા રહેશો અને ટ્રાય કરતા રહેશો તો તમારાથી પણ આટલું જ સરસ બનશે. આજના વિડીયોમાં બસ આટલું જ. થેન્ક યુ સો મચ.